પ્રશ્ન 1. માઇક્રો ટીચિંગનું બીજું સોપાન કયું છે? એ. પુનઃ પ્રતિપોષણ, બી. શિક્ષણ કાર્ય, સી. પુનઃ શિક્ષણ, ડી. પ્રતિપોષણ. સાચો જવાબ છે બી. શિક્ષણ કાર્ય. પ્રશ્ન 2. અધ્યાપન કાર્ય દરમિયાન શિક્ષકે આશરે કેટલા વર્તનો કરે છે? એ. 26,000, બી. 25,000, સી. 19,000, ડી. 20,000. સાચો જવાબ છે ડી. 20,000. પ્રશ્ન 3. ભારતમાં વર્ષ 1967માં માઇક્રો ટીચિંગની શરૂઆત કરનાર કોણ હતા? એ. ગિજુભાઈ બધેકા, બી. રામાનુજ, સી. ડી. તિવારી, ડી. બી. કે. પાસી. સાચો જવાબ છે સી. ડી. તિવારી. પ્રશ્ન 4. માઇક્રો ટીચિંગનો ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો. કઈ સાલમાં થયો હતો? તો એ. 1961માં, બી. 2002માં, સી. 1998માં, ડી. 1968માં. સાચો જવાબ છે એ. 1961માં. પ્રશ્ન 5. માઇક્રો ટીચિંગમાં શિક્ષણ કેટલા સમય માટે અપાય છે? એ. 25 થી 30 મિનિટ, બી. 20 થી 22 મિનિટ, સી. 12 થી 15 મિનિટ, ડી. 5 થી 7 મિનિટ. સાચો જવાબ છે ડી. 5 થી 7 મિનિટ. પ્રશ્ન 6. વર્ગખંડના મનોવૈજ્ઞાનિક પાસાની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે? એ. વિષય શિક્ષક, બી. વર્ગ શિક્ષક, સી. વિદ્યાર્થી પ્રતિનિધિ, ડી. આચાર્ય. સાચો જવાબ છે બી. વર્ગ શિક્ષક. પ્રશ્ન 7. શિક્ષકનું કાર્ય અધ્યેતાને ખાલી જગ્યા શિક્ષિત કરવાનું છે. એ. વર્ગખંડની અંદર અને બહાર, બી. શાળા પરિસરની બહાર, સી. વર્ગખંડની અંદર જ, ડી. વર્ગખંડની બહાર જ. સાચો જવાબ છે એ. વર્ગખંડની અંદર અને બહાર. પ્રશ્ન 8. વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? એ. સલાહ, બી. પુરસ્કાર, સી. શારીરિક શિક્ષા, ડી. શાળામાંથી હોકી કાઢવું. સાચો જવાબ છે બી. પુરસ્કાર. પ્રશ્ન 9. શિક્ષક તરીકે તમે દ્રશ્ય સામગ્રીનો ઉપયોગ કરીને કયું અધ્યયન બનાવી શકો છો? તો એ. વધુ વિદ્વતાપૂર્ણ, બી. ઝડપી, સી. રસપ્રદ, ડી. શાળામાંથી હોકી કાઢવું. સાચો જવાબ છે સી. રસપ્રદ. પ્રશ્ન 10. બાળકના સમાજીકરણનું સાધન કયું છે? એ. શિક્ષણ, બી. શાળા, સી. જાતિ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 11. શાળાના પ્રવાસમાં વિદ્યાર્થી નેતાને તમે કઈ જવાબદારી સોંપશો? એ. વિવિધ કાર્યોમાં સહાયતા, બી. કોઈ જવાબદારી ન સોંપવી, સી. સમગ્ર જવાબદારી, ડી. આર્થિક જવાબદારી. સાચો જવાબ છે એ. વિવિધ કાર્યોમાં સહાયતા. પ્રશ્ન 12. બાળકના વર્તનમાં સુધારા લાવવા માટેની સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? એ. શારીરિક શિક્ષા, બી. પ્રેમપૂર્વકની સલાહ, સી. ઇનામ, ડી. ઘરમાંથી કાઢી મૂકવું. સાચો જવાબ છે સી. ઇનામ. પ્રશ્ન 13. નીચેનામાંથી કઈ શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે? એ. પરિસંવાદ, બી. વ્યાખ્યાન, સી. પ્રોજેક્ટ, ડી. સ્વાધ્યાય. સાચો જવાબ છે બી. વ્યાખ્યાન. પ્રશ્ન 14. કયું કૌશલ્ય પાયાનું કૌશલ્ય છે? એ. શ્રવણ કૌશલ્ય, બી. વાંચન કૌશલ્ય, સી. કથન કૌશલ્ય, ડી. લેખન કૌશલ્ય. સાચો જવાબ છે એ. શ્રવણ કૌશલ્ય. પ્રશ્ન 15. ભાષાનો પાયાનો એકમ નીચેનામાંથી કયો છે? એ. રૂપ, બી. પ્રત્યય, સી. અક્ષર, ડી. ધ્વનિ.
સાચો જવાબ છે ડી ધ્વનિ. પ્રશ્ન 16. નીચેના પૈકી કયું પગલું ઉપચારાત્મક શિક્ષણમાં આવતું નથી? એ આયોજન, બી દંડ, સી નિદાન, ડી મૂલ્યાંકન. સાચો જવાબ છે બી દંડ. પ્રશ્ન 17. ધીમા શીખનારાઓ માટે કઈ બાબત સૌથી વધુ મદદરૂપ છે? એ વધારાનું હોમવર્ક, બી સ્પર્ધા, સી વ્યક્તિગત ધ્યાન, ડી જૂથ દંડ. સાચો જવાબ છે સી વ્યક્તિગત ધ્યાન. પ્રશ્ન 18. ઉપચારાત્મક શિક્ષણમાં પ્રતિસાદ કેવો હોવો જોઈએ? એ અવગણનાપૂર્વક, બી મોડું અને નકારાત્મક, સી સામાન્ય, ડી તરત અને હકારાત્મક. સાચો જવાબ છે ડી તરત અને હકારાત્મક. પ્રશ્ન 19. ઉપચારાત્મક શિક્ષણમાં ભાર કયા પર હોય છે? એ વ્યક્તિગત તફાવતો પર, બી હોમવર્ક પર, સી શિસ્ત પર, ડી જૂથ સ્પર્ધા પર. સાચો જવાબ છે એ વ્યક્તિગત તફાવતો પર. પ્રશ્ન 20. ઉપચારાત્મક શિક્ષણ આપતા પહેલા શું કરવું આવશ્યક જ નહીં પણ અનિવાર્ય છે? એ વાર્ષિક કસોટી, બી નિદાન કસોટી, સી એકમ કસોટી, ડી સત્રાંત મૂલ્યાંકન. સાચો જવાબ છે બી નિદાન કસોટી. પ્રશ્ન 21. હૃદયની રચના સમજાવવા માટે સૌથી યોગ્ય શું છે? એ ચાર્ટ, બી બ્લેકબોર્ડ, સી સ્લાઇડ પ્રોજેક્ટર, ડી 3D વર્ચ્યુઅલ મોડેલ. સાચો જવાબ છે ડી 3D વર્ચ્યુઅલ મોડેલ. પ્રશ્ન 22. નીચેનામાંથી કયું દ્રશ્ય ટીએલએમનું ઉદાહરણ છે? એ ફ્લેશ કાર્ડ, બી ઓડિયો રેકોર્ડિંગ, સી સ્માર્ટ બોર્ડ, ડી એ અને સી બંને. સાચો જવાબ છે ડી એ અને સી બંને. પ્રશ્ન 23. શિક્ષક ખંડો શીખવવા ગ્લોબનો ઉપયોગ કરે છે. આ એક ઉદાહરણ છે. એ શ્રાવ્ય ટીએલએમ, બી ડિજિટલ ટીએલએમ, સી દ્રશ્ય ટીએલએમ, ડી દ્રશ્ય શ્રાવ્ય ટીએલએમ. સાચો જવાબ છે સી દ્રશ્ય ટીએલએમ. પ્રશ્ન 24. દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે કયું ટીએલએમ યોગ્ય છે? એ બ્રેઇન સામગ્રી, બી વિડીયો, સી પોસ્ટર કાર્ડ, ડી ફ્લેશ કાર્ડ. સાચો જવાબ છે એ બ્રેઇલ સામગ્રી. પ્રશ્ન 25. નીચેનામાંથી શ્રાવ્ય દ્રશ્ય સહાયક ઓડિયો વિઝ્યુઅલ એડનું પૂરું ઉદાહરણ છે? એ રેડિયો, બી ટેલિવિઝન, સી બ્લેકબોર્ડ, ડી ફ્લેશ કાર્ડ. સાચો જવાબ છે બી ટેલિવિઝન.